હેલો વિદ્યાર્થી મિત્રો, રોકાણોના હિસાબોમાં આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી, જેમાં એક એવો સમ લીધો કે જેમાં ફક્ત વ્યાજ સહિતના વ્યવહારો આવી જતા હોય એવો. આજે લેશું ઉદાહરણ 5, જેમાં ફક્ત વ્યાજ બાદના ખરીદ વેચાણના વ્યવહારો આપેલા છે એવો સમ લઈએ છીએ. શ્રી બિપિનચંદ્ર પાસે 1/1/2011ના રોજ 10,000ની 6% ગુજરાત સરકારની લોન હાથ ઉપર હતી, એટલે કે શરૂઆતની બાકી આપેલી છે, જેની પડતર કિંમત 10,100 હતી, એટલે કે મૂડી કિંમત આપી દીધી છે. તારીખ 1/6/2011ના રોજ 50,000ની લોન પર 102ના વ્યાજ બાદ ભાવે ખરીદી. તારીખ 1/12/2011ના રોજ 20,000ની 103ના ભાવે વ્યાજ બાદ ભાવે વેચી. એટલે કે એક ખરીદીનો વ્યવહાર અને એક વેચાણનો વ્યવહાર આપેલો છે. લોન પર વ્યાજ 30મી જૂન અને 31મી ડિસેમ્બરના રોજ મળતું હતું. વ્યાજની તારીખો ખાસ ધ્યાનમાં લેવી. ઉપરની માહિતી પરથી શ્રી બિપિનચંદ્રના ચોપડામાં 6%ની ગુજરાત સરકારની લોનનું ખાતું તૈયાર કરો. આપણું અહીંયા જામીનગીરી શું છે? 6%ની ગુજરાત સરકારની લોનનું ખાતું બનાવવાનું છે. આપણે બનાવી દઈએ 6%ની ગુજરાત સરકારની લોનનું ખાતું. અહીંયા વ્યાજની તારીખો ખાસ લખવી. વ્યાજની તારીખો છે આપણે 30 જૂન અને 31 ડિસેમ્બર, કારણ કે એના આધારે ચઢેલ વ્યાજ આવશે કે નહીં અને દરેક ખરીદ વેચાણના વ્યવહાર વખતે કેટલા મહિનાનું વ્યાજ ગણવું એ આના આધારે નક્કી થશે. આપણે કીધું છે બિપિનચંદ્ર પાસે શરૂઆતમાં 1/1/2011ના રોજ 10,000ની 6%ની ગુજરાત સરકારની લોન હતી, જેની પડતર કિંમત 10,100 હતી. એટલે આપણે શું લખશું? તારીખ 1/1/2011ના રોજ બાકી આગળ લાવ્યા. 10,000ની દાર્શનિક કિંમતની લોન છે, જેની કિંમત છે 10,100 રૂપિયા. મૂડી કિંમત આપી દીધી છે. હવે જ્યારે શરૂઆતની બાકી લખીએ ત્યારે ચઢેલ વ્યાજ હશે કે નહીં એની આપણે પહેલે વિચાર કરવો પડે. એટલે ગયા વર્ષે આનું મળવાનું બાકી કાંઈ વ્યાજ હતું કે કેમ? તો આપણે શું જોવાનું કે છેલ્લે વ્યાજ ક્યારે મળ્યું હશે? 30/6 અને 31/12 તારીખે કંપની વ્યાજ ચૂકવે છે, બરાબર ને? તો 31/12ના છેલ્લે વ્યાજ મળ્યું હશે, એટલે કે ગયા વર્ષની છેલ્લી તારીખે જ, ને 1/1ના વર્ષ શરૂ થયું છે. એટલે ખાસ કરીને જનરલી આપણે 1/4થી 31 માર્ચ સુધીનું વર્ષ અપનાવતા હોઈએ છીએ, પણ અહીંયા પહેલી તારીખે શરૂની બાકી આપી છે 1 જાન્યુઆરીના, અને છેલ્લે વ્યાજ ક્યારે મળ્યું છે? 31/12ના. એટલે કાંઈ મળવાનું બાકી વ્યાજ એટલે કે ચઢેલ વ્યાજ કાંઈ હતું નહીં. અધરવાઇઝ તમને અહીંયા શરૂઆતમાં ચઢેલ વ્યાજનો હવાલો ગયા વર્ષે નાખ્યો, એ આપણે આગળ જેમ બાકી આગળ લાવીએ એમ ચઢેલ વ્યાજ પણ આગળ લાવવું પડે, બરાબર? એટલે અહીંયા બાકી વ્યાજ કાંઈ હતું નહીં, એટલે એની વાત ના આવે. ત્યારબાદ આપણે વ્યવહાર તરીકે આપ્યું છે 1 જૂનના રોજ 2011ના રોજ 50,000ની લોન 102ના વ્યાજ બાદ ભાવે ખરીદી. ખરીદીનો વ્યવહાર આપ્યો છે 1 જૂનના રોજ. આપણે જરૂરી ગણતરી બતાવી દઈએ. તારીખ વાઇઝ જ બતાવવાનું. 1 જૂનના ખરીદી કરી છે 50,000ની લોનની 102ના ભાવે. 50,000 ગુણ્યા 102 ભાગ્યા 100, એટલે કે 102ના ભાવે એટલે 100ની જામીનગીરી 102ના ભાવે ખરીદી છે, એટલે કે 51,000માં. હવે અહીંયા દલાલી છે નહીં, બરાબર? એટલે પછી આપણે વ્યાજ બાદ છે કે વ્યાજ સહિત એ જોવું પડે. લાસ્ટ દાખલામાં આપણે લેતા હતા તો આ કિંમત વ્યાજ સહિતની કિંમત હતી, એટલે એમાંથી વ્યાજ અલગ કરતા હતા. પણ આ ભાવ શું છે? વ્યાજ બાદ ભાવે ખરીદી કરી છે. 102નો ભાવ છે એ વ્યાજ બાદ છે, એટલે કે આમાં વ્યાજ સમાયેલું નથી. એટલે આ જ તમારી શું કહેવાય? મૂડી કિંમત. આ ઉપરાંત વ્યાજની રકમ એને આપવી પડશે ખરીદનારે. વ્યાજ બાદનો મતલબ શું થાય છે? વ્યાજ આમાં સમાયેલું નથી, આ જ મૂડી કિંમત છે અને વ્યાજ એને અલગથી આપવાનું છે. વ્યાજ કેટલું? તો કે 50,000 ઉપર 6%ની ગુજરાત સરકારની લોન છે, એટલે કેટલા ટકા લેખે? 6% લેખે. કેટલા માસનું? તો જનરલી જ્યારે કેટલા માસ ગણવાનું હોય ત્યારે આપણે ક્વેશ્ચન શું કરવાનો? છેલ્લે વ્યાજ ક્યારે મળ્યું હશે? તો આપણે ખરીદી કરીએ છીએ 1 જૂનના રોજ. એના પહેલાં વ્યાજ ક્યારે મળ્યું? તો કે આપણી વ્યાજની તારીખો છે 30/6 અને 31/12. તો 1 જૂન પહેલાં કઈ તારીખ આવી હોય? 31/12ના છેલ્લે વ્યાજ મળ્યું હશે.
તો આપણે 31/12 એટલે ડિસેમ્બરમાં વ્યાજ મળ્યું હતું. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે આખો મહિનો. જૂનની 1 તારીખે તમે ખરીદી લો છો એટલે 5 મહિનાનું વ્યાજ તમને આના ઉપર ચૂકવવાનું થાય. એટલે આપણે કરશું 50,000ના 6% લેખે 5 મહિનાનું વ્યાજ 1250 રૂપિયા. ક્લિયર? વ્યાજ બાદનો મતલબ શું થાય છે? આ 102નો ભાવ છે એ વ્યાજ બાદ છે. દેટ મીન્સ એમાં વ્યાજ સમાયેલું નથી, એ જ તમારી મૂડી કિંમત છે. એ ઉપરાંત વ્યાજના તમને આપવા પડશે વેચનાર વ્યક્તિને. તમે ખરીદી આવ્યા છો. ખરીદી આવ્યા એટલે આપણે નોંધ કરીએ 6%ની ગુજરાત સરકારની લોન ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. 1 જૂન 2011ના રોજ કેટલાની? તો કે 50,000ની દાર્શનિક કિંમતની જામીનગીરી. મૂડી કિંમત કેટલી? 51,000. અને વ્યાજ કેટલું ગણ્યું હમણાં આપણે? 1250 રૂપિયા વ્યાજના. $1250 વ્યાજના ખાનામાં લખશું. ત્યારબાદ તમને કીધું છે 1 ડિસેમ્બરના રોજ 1 ડિસેમ્બર 2011ના રોજ 20,000ની 103ના વ્યાજ બાદ ભાવે વેચી છે લોન, બરાબર. પણ હવે 1 ડિસેમ્બરનો વ્યવહાર આવે એના પહેલાં કઈ તારીખ આવશે? 30/6 આવશે ને વચ્ચે. જ્યારે ખરીદ વેચાણના વ્યવહારો જોતા જાઓ ત્યારે વચ્ચે જો વ્યાજની તારીખ આવતી હોય તો પહેલે આપણે વ્યાજ મળે એની નોંધ કરવી પડે. એટલે આપણે કરશું 30 જૂનના રોજ. એ તારીખે વ્યાજ કેટલું મળશે? એ તારીખે વ્યાજ કેટલું મળશે? તો કે 30 જૂનના જેટલાના રોકાણો આપણી પાસે હોય એટલી રકમનું વ્યાજ 6% લેખે 6 મહિનાનું મળશે. તો કે આપણી પાસે 30 જૂનના કેટલા છે? તો 10,000 અને 50,000ની બીજી ખરીદી. આમ લોન આપણી પાસે 60,000ની છે. વેચાણ કાંઈ કર્યું નથી એટલે એ તારીખે વ્યાજની તારીખે આપણી પાસે 60,000ની લોન છે. 60,000 ઉપર કેટલા ટકા? તો કે આપણી જામીનગીરી 6%ની ગુજરાત સરકારની લોન છે એટલે 6% લેખે 6 મહિનાનું વ્યાજ. ₹1,800 વ્યાજ મળશે આપણને. વ્યાજ મળે, આવક છે એટલે તમે શું નોંધ કરશો? બેંક ખાતે ઉધાર તે વ્યાજ ખાતે જમા. 30 જૂન 2011ના રોજ બેંક ખાતે ઉધાર તે વ્યાજ ખાતે વ્યાજના ખાનામાં જમા કરશું ₹1,800. આ વ્યાજનું ખાનું એ જ વ્યાજનું ખાતું છે. હવે આપણે વેચાણનો જે વ્યવહાર હતો એ લઈ લઈએ. વચ્ચે ખરીદ વેચાણના વ્યવહારની વચ્ચે જો વ્યાજની તારીખો આવતી હોય તો પહેલે વ્યાજની ગણતરી કરવી, બરાબર. 1 ડિસેમ્બરના વેચાણ કરીએ છીએ. 20,000ની લોન 103ના ભાવે એટલે 20,000ની લોન 103ના ભાવે વેચી. વ્યાજ બાદ છે 20,600. 20,000ની લોન 103ના ભાવે વ્યાજ બાદ ભાવે વેચી. દેટ મીન્સ આમાં વ્યાજ સમાયેલું નથી. તો આ તમારી શું કહેવાય? મૂડી કિંમત. પણ વ્યાજની ગણતરી અલગથી કરવાની, કારણ કે વ્યાજ અલગથી આપવું પડશે. આમાં વ્યાજ સમાયેલું નથી. તો વ્યાજ કેટલું? તો કે 20,000 ઉપર 6% લેખે. પણ કેટલા માસનું? તો કેટલા માસનું એ ગણવું હોય ત્યારે આપણે શું કરવાનું? આપણા વ્યવહારથી પહેલાં ક્યારે વ્યાજ મળ્યું હતું? તો કે હમણાં જ આપણે ગણતરી કરી 30 જૂનના વ્યાજ મળ્યું હતું. એના પછીનું જે વ્યાજ હોય એ આપણું થાય. એટલે આપણે જેને વેચીએ છીએ એને શું કહેશું? કે ભાઈ જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર આખો મહિનો. આમ 5 મહિના જામીનગીરી મારી પાસે હતી. હું 1 ડિસેમ્બરના તને વેચું છું તો 5 મહિનાનું વ્યાજ તો મારું થાય. એટલે આપણે એની પાસે 5 મહિનાનું વ્યાજ લઈ લેશું. આપણે જેને આ વેચાણ કરીએ છીએ 20,000ની જામીનગીરી એની પાસેથી 20,600 મૂડી કિંમત પેટે લેશું અને વ્યાજના અલગથી લેશું. 20,000 ઉપર 6% લેખે 5 મહિનાનું વ્યાજ ₹500 વ્યાજ થશે, બરાબર. વેચાણનો વ્યવહારની નોંધ કરી દઈએ આપણે. તો આપણે નોંધ કરશું વેચાણ થાય એટલે જામીનગીરી જાય એટલે એના ખાતામાં જમા કરશું. 1 ડિસેમ્બરના રોજ બેંક ખાતે રૂપિયા આવશે એટલે બેંક ખાતે ઉધાર તે 6%ની સરકારી જામીનગીરી ખાતે જમા.
20,000ની દાર્શનિક કિંમત, વ્યાજ હમણાં આપણે ગણ્યું 500 રૂપિયા અને મૂડી કિંમત પણ ગણતરી કરી 20,600 રૂપિયા. 20,600 મૂડી કિંમતના ખાનામાં લખી દેશું. બધા જ વ્યવહારો આવી ગયા. પછી આપણે શું કરીએ, 31/12ના જનરલી આપણે વર્ષ પૂરું થાય એટલે ખાતું બંધ કરશું. 1 જાન્યુઆરીના શરૂ થતું વર્ષ 31/12ના પૂરું થશે એટલે આપણે બાકી આગળ લઈ ગયા શોધી લેશું, એટલે કે વર્ષના અંતે ખાતા બંધ કરશું. પણ એના પહેલાં વ્યાજની તારીખ છે 31/12ના આપણે વ્યાજ મળે છે એટલે આપણે વ્યાજની ગણતરી કરી લઈએ. બરાબર, બેંક ખાતે વ્યાજ મળશે તમને કેટલું, તો કે વ્યાજની તારીખે જેટલી જામીનગીરી આપણી પાસે હોય એટલી રકમનું વ્યાજ મળે. તો આપણી પાસે જામીનગીરી કેટલી હતી, 10,000 હતી. પછી 50,000ની ખરીદી એટલે 60,000ની હતી. એમાંથી 20,000ની વેચી નાખી છે એટલે 40,000 ઉપર વ્યાજ મળે. 31/12ના ગણતરી બતાવી દઈએ વ્યાજની. કેટલી, તો કે 40,000ની જામીનગીરી ઉપર 6% વાળી જામીનગીરી છે એટલે 6% લેખે 6 મહિનાનું વ્યાજ. દર 6 મહિને વ્યાજ કંપની ચૂકવે છે એટલા માટે. ₹1,200 વ્યાજ 31 ડિસેમ્બરના મળશે એટલે આપણે અહીંયા બેંક ખાતે વ્યાજ લખશું ₹1,200 વ્યાજના ખાનામાં. ક્લિયર. હવે ખાતા બંધ કરીએ. ખાતા બંધ કરવામાં ખાસ ધ્યાન રાખવાનું છે. પહેલાં આપણે દાર્શનિક કિંમતનું ખાતું બંધ કરશું. ખાનું બંધ કરીએ તો આપણી પાસે 50 ને 10 60,000 મિલકત છે એટલે એની કમ્પલસરી ઉધાર બાકી હોય એટલે અહીંયા જ ખૂટશે તમારી રકમ 60,000. ટોટલ એમાંથી 20,000ની વેચી નાખીએ એટલે છેલ્લે બાકી રહે છે 40,000ની. બરાબર. ત્યારબાદ આપણે શું કરવાનું, વ્યાજનું ખાનું બંધ કરવાનું. અને વ્યાજ આપણી આવક છે એટલે જનરલી એની શું કઈ બાકી હોય, જમા બાકી હોય એટલે અહીંયા જ ખૂટશે. અને એ ક્યાં લઈ જશું, વ્યાજ ડિવિડન્ડ ખાતે. જમા સાઈડનું ટોટલ વધુ આવશે 2300 ને 25 ને 3500. એમાંથી 1250 બાદ કરી દઈએ એટલે આપણને મળશે 2250, જે આપણે લઈ જશું વ્યાજ ડિવિડન્ડ ખાતે, વ્યાજના ખાનામાં. એટલે આપણે દાર્શનિક કિંમતનું ખાનું બંધ કરી દીધું, વ્યાજનું ખાનું બંધ કરી દીધું. પછી મૂડી કિંમતની ખાનું બંધ કરવામાં ખાસ ધ્યાન રાખવાનું છે. કાંઈ ન કીધું હોય તો ફીફો મેથડ જ અપનાવવી. હવે આ 40,000ની છેલ્લે દિવસે જામીનગીરી બચી છે એની મૂડી કિંમત કેટલી, કારણ કે આપણે શરૂઆતમાં જે હતી એ 10,000ની દાર્શનિક કિંમતની જામીનગીરીનો ભાવ 10,100 હતો. પછી આપણે વચ્ચે ખરીદી છે એ 102ના ભાવે ખરીદી છે, વેચાણ કર્યું એ 103ના ભાવે ખરીદ્યું છે. એટલે ખરીદી વેચાણ અલગ અલગ ભાવે થયા હોય ત્યારે આ છેલ્લે જે જામીનગીરી બચી છે એની મૂડી કિંમત કેટલી એ ખાસ ગણતરી ધ્યાનમાં રાખવી. તો આપણે શું કરવાનું છે, કાંઈ નથી કીધું એટલે ફીફો મેથડથી ગણતરી કરશું. 31/12ના આખર બાકીની ગણતરી. બરાબર. કેટલી, તો કે આપણે શું કરવાનું, સ્ટાર્ટિંગથી વ્યવહારો તારીખ વાઇઝ લેવાના. સ્ટાર્ટિંગમાં પહેલે કેટલા હતા, 10,000. 1 જાન્યુઆરીના આપણી પાસે 10,000ની જામીનગીરી હતી. પછી આપણે 1 જૂનના ખરીદી કરી. ખરીદતા જઈએ તો નીચે લખશું ખરીદી 50,000ની કરી. તારીખ નહીં લખો તો ચાલશે પણ ખરીદો એટલે નીચે લખશો 50,000ની. ત્યારબાદ આપણે 20,000ની વેચી છે. 1 ડિસેમ્બરના રોજ વ્યવહાર કર્યો છે વેચાણનો. હવે આપણે કઈ પદ્ધતિ, કાંઈ ન કીધું હોય તો ફીફો મેથડથી જ કરવાનું. તો ફીફો દેટ મીન્સ શું, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. પહેલે ખરીદ્યું હોય પહેલે વેચાય. એટલે 20,000ની વેચવી હોય તો તમે પહેલે 10,000ની જૂની છે જામીનગીરી એ પહેલે આપી દો અને પછી બીજા ટોટલ તમે 20,000ની વેચી છે એમાં 10,000 જૂની જામીનગીરી ગઈ અને બીજી 10,000 કયામાંથી ગયા, આ 50,000માંથી વેચાણ કર્યું હશે એમ માનવાનું. કારણ કે સ્ટાર્ટિંગમાં આપણી પાસે 10 જ છે તો એમાંથી 20 તો જશે નહીં. એટલે 10 જૂની જામીનગીરી આપી અને 10 નવી આપી. એટલે હવે આપણી પાસે 40,000ની જે છેલ્લે તારીખે બચી છે આ દાર્શનિક કિંમતની, એ કયામાંથી બચી છે, આ બીજી ખરીદી જે કરી હતી 50,000ની એમાંથી આ બચી છે. તો આપણે શું ગણતરી કરશું, તો કે એની મૂડી કિંમત કેટલી, તો કે 50,000ની જામીનગીરીની મૂડી કિંમત કેટલી હતી, 51,000. તો આ છેલ્લે 40,000 એમાંથી જ બચી છે તો
તો એની મૂડી કિંમત કેટલી? ત્રિપદી માંડશું. 50,000ની દાર્શનિક કિંમતની જામીનગીરીની મૂડી કિંમત છે 51,000. તો આ છેલ્લે 40,000ની જામીનગીરી બચી, એની મૂડી કિંમત કેટલી? એટલે તમારી થશે 40,000 ગુણ્યા 51,000 ભાગ્યા 50,000 કરશો એટલે તમને મળશે 40,800. આ તમારી આખરની બાકીની મૂડી કિંમત 40,800 આપણે ખાતામાં લખી નાખશું. બાકી આગળ લઈ ગયા 40,000, એની મૂડી કિંમત 40,800. અને ત્યારબાદ તમે મૂડી કિંમતનું ખાનું બંધ કરશો અને નફો નુકસાન ખાતે લઈ જશો. હવે લાસ્ટ લેક્ચરમાં મેં વાત કરી હતી એ પ્રમાણે મૂડી કિંમતના ખાનામાં ઉધાર સાઈડ પણ ખૂટી શકે અને જમા સાઈડ પણ ખૂટી શકે. તો તમે શું કરશો? બે સાઈડનું ટોટલ કરશો. અહીંયા થાય છે 61,100 અને જમા સાઈડનું ટોટલ થાય છે 61,400. એટલે જમા સાઈડનું 61,400 થાય છે અને ઉધાર સાઈડનું 61,100 થાય છે. એટલે જમા સાઈડનું વધુ છે તો આપણે કરશું 61,400 ટોટલ અને 300 રૂપિયા જે ખૂટ્યા એ ક્યાં લઈ જશો? નફા નુકસાન ખાતે લઈ જશું. 31/12/2011 રોજ. ક્લિયર? આ સાઈડ ખૂટે એટલે નફો છે, જમા સાઈડ ખૂટ્યું હોય તો ખોટ કહેવાય. આજે આપણે દાખલા લીધા વ્યાજ બાદ ખરીદ વેચાણને લગતો વ્યવહાર આવી જતો હોય એવો. નેક્સ્ટ લેક્ચરથી જે પરીક્ષામાં પૂછાય છે એવા દાખલા લેશું જેમાં ખરીદ વેચાણ ગમે તે હોઈ શકે, વ્યાજ સહિત પણ હોઈ શકે અને વ્યાજ બાદ પણ હોઈ શકે. થેન્ક યુ.